સ્ટેશન ખાતે મેનેજ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મેનેજ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કેન્સર જાગૃતિ કાર્યક્રમમાં લગભગ 100 કેન્સર દર્દીઓને સંભાળ રાખનારાઓએ ભાગ લીધો હતો, જ્યાં નિષ્ણાતોએ કેન્સર નિવારણ, પ્રારંભિક તપાસ અને સંભાળ રાખનારાઓને સહાયના મહત્વ સાથે પરિવારનો ટેકો, સ્વસ્થ આહાર, સારી માત્રામાં ઊંઘ, હળવી પરંપરાગત કસરત, સમુદાયના ટેકા પર પ્રકાશ પાડ્યો હતો. અમદાવાદ કેન્સર બ્લુપ્રિન્ટ 2026માં શ્યામ હેમોન્ક ક્લિનિકના ડિરેક્ટર અને એપોલો હોસ્પિટલ્સ અમદાવાદ ખાતે હેમેટો ઓન્કોલોજી વિભાગના ડિરેક્ટર ડૉક્ટર ચિરાગ શાહ દ્વારા એક માહિતીપ્રદ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં ડૉક્ટર ચિરાગ શાહે કેન્સર જાગૃતિ અને નિવારણ, સમયસર તપાસ અને વહેલા નિદાનનું મહત્વ અને રોગ વિશે વધુ જાહેર જાગૃતિ લાવવાની જરૂરિયાત વિશે વાત કરી હતી. તેમણે સંભાળ રાખનારાઓની મહત્વપૂર્ણ ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો અને તેમના શારીરિક, ભાવનાત્મક અને માનસિક સુખાકારીને ટેકો આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ડૉક્ટર ચિરાગ શાહે જણાવ્યું કે દર્દીઓ પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તેમ છતાં સંભાળ રાખનારાઓ ઘણીવાર કેન્સરની યાત્રાના અદૃશ્ય સ્તંભો હોય છે. તેમના સમર્પણ, શક્તિ અને ભાવનાત્મક સમર્થનનો દર્દીની સારવાર અને સ્વસ્થતા પર ઊંડો પ્રભાવ પડે છે. સારા પરિણામો માટે યોગ્ય માહિતી, માર્ગદર્શન અને સમર્થન સાથે સંભાળ રાખનારાઓને સશક્ત બનાવવું જરૂરી છે. કેન્સર નિવારણ વિશે જાગૃતિ લાવવી અને વહેલા નિદાન માટે નિયમિત તપાસને પ્રોત્સાહન આપવું એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. હું ડૉક્ટર ચિરાગ શાહ, એપોલો હોસ્પિટલમાં સિનિયર કેન્સર સ્પેશિયાલિસ્ટ અને શ્યામ ક્લિનિકના ડાયરેક્ટર. આજે જે સેમિનાર હતી એમાં લગભગ 50 દર્દી અને એમના રિલેટિવ આવ્યા હતા. એનો ખાસ હેતુ એ હતો કે દર્દીઓને અને એનાથી પણ વધારે એમના રિલેટિવ્સ, જે કેર ગીવર, એના શું ઇસ્યુઝ હોય છે, એને કઈ રીતે હેન્ડલ કરવાના, એ લોકો પોતાના આહાર, વિહાર અને વિચાર ઉપર કઈ રીતે ફોકસ કરી અને સારી હેલ્થ મેન્ટેન કરી શકે, પોતાની ટ્રીટમેન્ટ સારી રીતે પૂરી થઈ શકે અને એમ કરતાં એમને ઓછામાં ઓછી તકલીફ પડે એ પર્પઝથી આજની સેમિનાર કરી હતી. અને એમાં બધા દર્દીઓએ બહુ જ સારી રીતે પોતાના અનુભવ શેર કર્યા. અને એમાં જે અમુક વસ્તુ જે ફરી આવી એ હતી કે જો તમે ફેમિલીનો સપોર્ટ બહુ સારો છે તો આમાંથી નીકળવાના ચાન્સ બહુ સારા છે. બીજા કેન્સરના દર્દીઓ સાથે વાત કરો કે એમની શું જર્ની હતી અને પોતાનું આહાર જે છે એ ઘરનું ખાવાનું, હેલ્ધી ખાવાનું રાખો, નિયમિત ટાઈમ ટેબલ મેન્ટેન કરો, સમયસર સૂવાનું, ઉઠવાનું, લાઇટ એક્સરસાઇઝ, યોગાસન, લાઇટ પ્રાણાયામ કે એવું કરો. એ બધું કરવાથી તમારી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ સારી રહેશે. તમારી હેલ્થકેર ટીમ જોડે હંમેશા ટચમાં રહો. એક ડાયરી બનાવીને એમાં બધા પોઈન્ટ્સ લખો. તમારા સવાલો એ ભૂલી ના જવાય એટલે એમાં રાખો. બધી વિગતો કઈ રીતે સમયસર, કયા સમયે શું ટેસ્ટ થયા છે, શું ટ્રીટમેન્ટ થઈ છે, એની વિગત રાખો.